જય શ્રી રામ, જય જલારામ, જય સ્વામિનારાયણ અને જય સનાતન ધર્મ. સનાતન ધર્મ પ્રેમી ભાઈઓ બહેનો, સ્વામિનારાયણ સંપ્રદાયના ભાઈઓ બહેનો, જલારામ બાપાના ભક્તો, રઘુવંશી સમાજના ભક્તો. હવે આ વિડીયો તમે જે જોશો એ વિડીયો મેં જલારામ બાપા ગુણાતીતાનંદ સ્વામી અને જે વડતાલ સંપ્રદાયના સ્વામીએ સુરતમાં જે સભા સંબોધી હતી, બરાબર છે, અને જે વાત કરી હતી એ વાતમાં એવી વસ્તુ હું ઉમેરીશ કે જે સાંભળી જોઈ જાણી અને સનાતન ધર્મના ભક્તો તમે બધાને વિડીયો મોકલશો, સ્વામિનારાયણ સંપ્રદાયના ભક્તો તમે સત્ય સમજશો તો બધાને વિડીયો મોકલશો ને તમને આનંદ થશે કે ભાઈ આ જે નાદબાલ નીલા ભગત જે છે, બરાબર, આ ગોરદાદા મહારાજ જે કથાકાર છે નિલેશ મહેતા, એણે જે વાત કરી છે ખૂબ તાર્કિક, સત્ય અને વાસ્તવિક છે. હવે જો હું તમને જણાવી દઉં કે વાત એવી થઈ હતી કે જલારામ બાપા સદાવ્રત ચલાવતા હતા. અમર ઇતિહાસ પુસ્તક જે છે એમાં વર્ણન છે, ગુણાતીતાનંદ સ્વામી આવ્યા હતા, બરાબર, ને ભોજન કર્યા છે, એમાં આશીર્વાદ આપ્યા. આ ચોક્કસપણે એ બધી વસ્તુ સત્ય છે, પણ સત્ય શું છે એ તમે જુઓ કે એવું સત્ય નથી કે ગુણાતીતાનંદ સ્વામી ત્યાં આવ્યા જેમાં આશીર્વાદ આપ્યો અને સદાવ્રત ચાલુ થયો, ને એવું નથી. સત્ય એ છે કે જલારામ બાપાના ગુરુ ભોજળરામ બાપા, એમના આશીર્વાદ એમની ઉપર હતા અને ગુરુના આશીર્વાદ હોય, ગુરુમંત્ર લીધો હોય, પછી ગુરુમંત્રનું નામ સ્મરણ તમે સતત કરો, બરાબર. રામદાસ સ્વામીએ કીધું છે 12 કરોડ મંત્ર તમે પૂર્ણ કરી નાખો, બરાબર, સ્વામી સમર્થ રામદાસ જે છે, તો સિદ્ધિ પ્રાપ્ત થાય. હવે જલારામ બાપાની નામ ભજના, બરાબર છે, ભજન સત્સંગ એટલું હતું કે સાક્ષાત ભગવાન જે આવ્યા, બરાબર, એટલે શ્રી હરિ, શ્રી વિષ્ણુ ભગવાન, બરાબર, આપણે બધાને ઇતિહાસ ખબર જ છે, જોડીને ધોકો, બરાબર છે, વીરભાઈ માને લઈ ગયા હતા અને જલારામ બાપા એમને આપી દીધા હતા અને પછી ભગવાન આશીર્વાદ આપ્યા, એટલે ત્યારથી સદાવ્રત ચાલુ થયું. હવે વિક્રમ સંવતમાં તમે સમજો, આપણે આ ઈસવીસન જે ક્રિશ્ચન યરની વાત નથી કરતા, આપણા ગુજરાતી પંચાંગમાં જે હોય, આપણે દિવાળી 9 વર્ષ ઉજવીએ ત્યારે વિક્રમ સંવતનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો વિક્રમ સંવતના હિસાબથી 1856માં જલારામ બાપાનો જન્મ થયો હતો અને જલારામ બાપાએ ભોજળરામ બાપા પાસેથી દીક્ષા લઈ 1876 એટલે 20 વર્ષની ઉંમરે સદાવ્રત ચાલુ કર્યું હતું. હવે તમે સમજો, 20 વર્ષની ઉંમરે 1876માં સદાવ્રત ચાલુ થઈ ગયું હતું. અને કોઈ પણ કાર્ય સફળ થાય ને 3 વર્ષની અંદર સફળ થઈ જાય. એટલે સદાવ્રત તો શરૂ કર્યું અને એ ભેગું તમે જેને કહેવાય કે દેને કો ટુકડા ભલા, લેને કો હરિનામ, તાકે પદનમન કરું, જય જય શ્રી જલારામ. કોઈ પણ સાદો માણસ જે સાધુ સંત મહાત્મા હોય એ જો સદાવ્રત શરૂ કરે તો એ એકવાર શરૂ કર્યા પછી એનું બંધ ના થાય, એનું સફળ જ હોય, બરાબર. આશીર્વાદ ભગવાન ના મળે, વિષ્ણુ ભગવાન, રામ ભગવાન. એના જલારામ બાપા, જલા બાપા તો એ બાપ સાક્ષાત રઘુવંશી સમાજ, રામ ભગવાનના વંશજો બાપ, એટલે રામ ભગવાનના પૂર્ણ આશીર્વાદ, વિષ્ણુ ભગવાનના આશીર્વાદ. એટલે સદાવ્રત તો ધોખાર ચાલતું હતું. એ સદાવ્રતમાં જલારામ બાપાએ ગુણાતીતાનંદ સ્વામી જ્યારે પગપાળા યાત્રા કરતા હતા ત્યારે જુનાગઢ આ બાજુ આવવાના હતા, જુનાગઢ બાજુ, બરાબર છે, એટલે રાજકોટના ગામથી એમ નીકળ્યા હતા. તો ત્યારે વિક્રમ સંવત કયો હતો? 1918. એ પુસ્તક તમે ખોલીને જુઓ બધા, બરાબર છે, 1918. અને શરૂ ત્યારે થયું હતું 1876માં. એટલે કેટલો સમય થઈ ગયો? 1876માં શરૂ થયું હતું, 24 વર્ષ એટલે 1900 અને 18 બીજા, બરાબર છે, 24 ને 18 42 વર્ષ જલારામ બાપાએ સદાવ્રત ચાલુ કરી દીધું. 42 વર્ષ વૈયા ગયા પછી ગુણાતીતાનંદ સ્વામી આવ્યા હતા. ત્યાં જલારામ બાપાએ એમને નીકળતા હતા એટલે આશરો આપ્યો હતો અને ભોજન કરાવ્યું હતું. હવે તમે જુઓ, તમે કે હું, આપણે કોઈ પણ સનાતન ધર્મના જે અન્ન ક્ષેત્રો છે ત્યાં જઈએ, જમીએ, આપણે દાન લખાવી દઈએ, રસીદ ફળવી નાખીએ, બરાબર છે, રૂપિયાનું દાન કરીએ, બીજી કોઈ પણ વસ્તુ આપીએ, દાન કરીએ, પણ એમ છતાં હૃદયનો ભાવ આપણો શું હોય? આપણો હૃદયનો ભાવ એવો હોય કે આપણે જ્યાં ભોજન કર્યું એ અભરે ભરાય, સતત એ ચાલતું રહે. તો આ ગુણાતીતાનંદ સ્વામી પણ પોતે ઉચ્ચ આધ્યાત્મિક ચેતનાવાળા સંત મહાત્મા, તો એણે ભોજન લીધું તો એ પુસ્તકમાં લખ્યું છે કે એણે આશીર્વાદ આપ્યા. એટલે આશીર્વાદ આપ્યા એટલે શું? હવે તમે જુઓ કે એક ભક્ત બીજા ભક્તને મતલબ શું કહેવાય, વાતચીત કરતા હોય એટલે એ આશીર્વાદ કે પ્રાર્થના સમાન કહેવાય એમ. તો એ રીતે ગુણાતીતાનંદ સ્વામીએ જલારામ બાપાને એમ કીધું કે ભાઈ આ તમારું સદાવ્રત જે છે એ સદાય આ રીતે ચાલતું રહે, ખૂબ સારું ચાલતું રહે એમ, એવું, બરાબર. એટલે એની ભાનો એટલે ચાલતું રહે એટલે શું? એ ચાલતું હતું એટલે ચાલતું રહે બધું સારી રીતે એમ, એવું, બરાબર, એ કીધું. અને આપણે જોઈએ તો જલારામ બાપા, બજરંગદાસ બાપા, માતા મોગલ, બરાબર, આવા તો કેટલા સૌરાષ્ટ્રમાં અન્ન ક્ષેત્રો ચાલે છે, નાના મોટા, ઢગલો બંધ એમ, એ રીતે ઢગલો બંધ એમ, બરાબર. વડતાલ સંપ્રદાયનું મને ખ્યાલ છે એક સાળંગપુરમાં લગભગ નિઃશુલ્ક કંઈ પણ જાતનું જેને કહેવાય 1 રૂપિયો લીધા વિના જમાડે છે, બરાબર. હવે વડતાલનું મુખ્ય મંદિર છે, અહીંયા જમાડે છે કે નહીં ખબર નહીં, બીજા વડતાલ સંપ્રદાયના ભક્તોને ખબર હોય તો કોમેન્ટમાં તમે જરૂર લખજો.
આ વિડીયો જે છે તમે બધાને મોકલજો, કારણ કે જેને કહેવાય સત્ય વાસ્તવિકતા મેં જણાવી છે. એ પુસ્તક તમે જે પ્રૂફ તરીકે ઉપયોગમાં લેવાય છે એમાં જોજો ગુણાતીતાનંદ સ્વામી 1918 વિક્રમ સંવત 1918માં આવેલા, અને ઝલા બાપાને 1856માં જન્મ થયો ને 1876ની સાલમાં સદાવ્રત શરૂ કરી દીધેલું. બરાબર. એટલે બધા જ મારા સનાતન ધર્મ પ્રેમી ભાઈઓ બહેનો, સ્વામિનારાયણ સંપ્રદાયના ભક્ત ભાઈઓ બહેનો, બરાબર છે, આપણે બધા એક જ છીએ. સ્વામિનારાયણ સંપ્રદાય ખૂબ 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 નાનો ભાગ છે, ખૂબ વિશાળ સનાતન ધર્મનો. બરાબર છે. બે સ્વામિનારાયણ સંપ્રદાયની જે વેબસાઇટ છે એમાંથી એક વેબસાઇટમાં 3-4 મિનિટનો એક વિડીયો છે આ વિવાદને લગતો. એમણે ખૂબ સારી વાત કીધી છે કે સ્વામિનારાયણ ભગવાન પોતે પણ એમ કહેતા હતા કે દેવી દેવતાઓ એમનું પૂજન કરવું જોઈએ, એના દર્શને જવું જોઈએ. હનુમાનજી ગણપતિ દાદા તો હોય જ છે, રાધા કૃષ્ણ, બરાબર ને. સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં પોતે લખ્યું છે મારા આરાધ્ય રાધા અને કૃષ્ણ ભગવાન છે એમ, એવું. બરાબર. એટલે એ તો સત્યને કોઈ નકારી ના શકે એવું છે. અને આ ગુણાતીતાનંદ સ્વામીને જલારામ બાપાએ જમાડ્યા હતા એવું હતું. એટલે ગુણાતીતાનંદ સ્વામી ખૂબ આનંદિત થયા હતા એવું હતું. એટલે હૃદયથી એણે એમ કીધું કે વાહ, તમારું સદાવ્રત હંમેશા ચાલતું રહે, બધા લોકોને તમે જમાડો છો એમ, એવું. બરાબર. પણ પહેલાં આશીર્વાદ આપ્યા હતા ભગવાન રામે, ભોજન રામે, સાક્ષાત હરિશ્રી વિષ્ણુએ. બરાબર. અને 42 વર્ષ થયા સદાવ્રત ચાલતું હતું. એમાં ગુણાતીતાનંદ સ્વામીને એક જેમ માણસો જમવા આવે, બરાબર, એમ એક સાધુ સંત મહાત્મા તરીકે એમને ભોજન કરાવ્યું હતું એવું હતું. બરાબર. આ સ્વામીએ લગભગ એવું નથી કીધું કે ગુણાતીતાનંદ સ્વામીના આશીર્વાદથી સદાવ્રત ચાલ્યું. બરાબર. એ હકીકત નથી એવું છે. બરાબર. એ ખાલી આવ્યા હતા ને જમ્યા હતા એમ, એવું. બરાબર. એટલે આ સત્યનો જે વિડીયો જે છે એ બધાની સાથે તમે મોકલજો, લાઈક કરજો, કોમેન્ટ નાખજો તમારી. બરાબર છે. અને ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. આ ટાઈપની સાચી સત્ય વાસ્તવિક માહિતી જાણકારી તમને સદાને માટે આપતો રહીશ. જય શ્રી રામ, જય જલારામ, જય સ્વામિનારાયણ અને જય સનાતન ધર્મ. યતો ધર્મ તતો જય, ધર્મો રક્ષતિ રક્ષિતઃ.